નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ટ્રાયબલ યોજનાનું મકાઈ મિત્રો બિયારણ સડેલું નીકળ્યું। મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ દે તો છોટા ઉદેપુરમાં આદિવાસી ખેડૂતોને આપેલું મકાઈનું સરકારી બિયારણ સડેલું અને ગુણવત્તાહીન નીકળતા મિત્રો પાક ઉગ્યો નહીં। તો 1000 થી વધુ ખેડૂતોએ ₹500 બિયારણ દવા કીટ લીધી હતી, પરંતુ મિત્રો વાવેતર બાદ છોડ ન ઉગ્યા। તો કમોસમી વરસાદથી મિત્રો ડાંગરનું નુકસાન પછી હવે મકાઈના બિયારણથી ફરી મિત્રો નુકસાન થતા ખેડૂતોમાં રોષ છે। તો વાવણીનો મિત્રો સમય વીતી ગયો છે, પરંતુ હાલ અત્યારે ખેતીવાડી વિભાગે સેમ્પલ તપાસ માટે પણ મોકલ્યા છે। જો તમે પણ મિત્રો આવું બિયારણ લેતા હોય તો ચેતી જજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સંસદની અંદર મિત્રો 9 ડિસેમ્બરે ચૂંટણી સુધારા પર ચર્ચાઓ થશે। સરકારે મિત્રો સંસદના શિયાળુ સત્રમાં ચૂંટણી સુધારા અથવા તો SIR પર ચર્ચા કરવાની વિપક્ષની માંગ સ્વીકારી લીધી છે। આ વિષય પર મિત્રો મંગળવારે એટલે કે 9 ડિસેમ્બરે ચર્ચાઓ થવાની છે, જ્યારે મિત્રો સોમવારે 8 ડિસેમ્બરે સંસદમાં વંદે માતરમ પર મિત્રો ચર્ચાઓ થવાની છે। PM મોદી વંદે માતરમ પર ચર્ચાઓ શરૂ કરશે। બંને ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે ને 10 ડિસેમ્બરે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ચૂંટણી સુધારા પર ચર્ચાનો જવાબ પણ આપવાના છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગીર સોમનાથમાં ખાતરની અછત, ખેડૂતો થયા પરેશાન। ગીર સોમનાથમાં રવિ મોસમ વચ્ચે ખાતરની તીવ્ર અછતથી ખેડૂતો પરેશાન છે। વેરાવળ APMCમાં મિત્રો ગુજકો માસોલ દ્વારા મિત્રો વેચાણ થાય છે, પરંતુ અપૂરતો જથ્થો મળતો નથી। તો ખેડૂતો જણાવ્યું છે કે મિત્રો સવારે 6 વાગ્યાથી લાઇનમાં ઊભા રહીને મિત્રો માત્ર 2 થી લઈ 3 થેલીઓ મળે છે, જ્યારે મિત્રો 1 વીઘા માટે પણ જરૂરી રહેલી છે। મિત્રો ખાસ કરીને તમને જણાવી દે કે ખેડૂતોને અહીંયા એમ કહેવું છે કે 1 વીઘા માટે 2 થેલીની તો જરૂર પડે છે, ત્યારે તેમને માત્ર 1 થેલીથી લઈ 2 થેલી મળે છે। તો ઘઉં, જીરું, ચણા જેવા પાકોને ખાતર ન મળતા ઉત્પાદન પર અસર પડવાની ચિંતાઓ છે। તો શું મિત્રો તમારા વિસ્તારની અંદર પણ, તમારા જિલ્લાની અંદર પણ તમને પણ મિત્રો ખાતરની અછત, તમને પણ મિત્રો પૂરતું ખાતર મળે છે કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિગારેટ અને પાન મસાલાના ભાવ યથાવત। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ઉત્પાદક શુલ્ક સંશોધન વિધેયક 2025 અને મિત્રો સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયક 2025 રજૂ કર્યો, જેનો હેતુ મિત્રો 31 માર્ચ 2024ના રોજ પૂરા થતા GST વળતર ઉપકરનું સ્થાન લેવાનો છે, જેથી મિત્રો સિગારેટ અને પાન મસાલા પર ઊંચા કરવેરા યથાવત રાખી શકાય। આનાથી થતી મિત્રો આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વાસ્થ્ય પાછળ થવાનો છે। જોકે વિપક્ષે આ બિલનો ભારે વિરોધ કર્યો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ભડકો। મિત્રો US ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાના પગલે સોના અને ચાંદીના ભાવમાં સતત મિત્રો વધારો નોંધાયો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનું મિત્રો ₹1,30,640 પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે મિત્રો અમદાવાદ, સુરત અને રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,540 આસપાસ રહ્યો હતો ને 22 કેરેટનો ભાવ ₹1,19,640 રહેલો છે। ચાંદીમાં પણ મિત્રો તેજી જોવા મળી છે, જે મિત્રો દિલ્હીમાં ₹1,88,100 પ્રતિ કિલો વેચાઈ રહી છે। તો વૈશ્વિક નિષ્ણાંતો મુજબ મિત્રો આગામી સમયમાં સોનું હજુ પણ મોંઘું થવાની શક્યતાઓ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર। તો ખાસ કરીને મિત્રો 2 ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરાયા, જેમાં રાષ્ટ્રીય સ્તરે ભાવ મિત્રો સ્થિર રહ્યા છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં વેસ્ટ ટેક્સાસ અને મિત્રો ઇન્ટરમીડિયેટ ફૂડ મિત્રો $59 પ્રતિ બેરલ અને મિત્રો બ્રેન્ટ $63 મિત્રો નજીક પહોંચ્યું છે। તો ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹94.49 અને ડીઝલ ₹90 આસપાસ રહેલું છે, જ્યારે મિત્રો રાજકોટમાં પેટ્રોલ ₹94 આસપાસ છે। તો દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ મિત્રો ₹94 પ્રતિ મિત્રો લીટર મળી રહ્યું છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાની બદલ ખેડૂતોને ₹1098 કરોડને સહાય ચૂકવાઈ ગઈ. રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી પાક નુકસાનીની સહાયમાં ગુજરાત સરકારે અત્યાર સુધીમાં ₹1098 કરોડ ચૂકવી દીધા છે. તો વાઘાણીએ જણાવ્યું હતું કે 29 લાખ અરજીઓ મળી છે, જેમાંથી 11 લાખને મંજૂરીઓ મળી છે. કુલ મિત્રો ₹10,000 કરોડના પેકેજ હેઠળ મિત્રો બાકીની રકમ જમા કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ફોર્મ ભરવાની મુદત પણ ખુલ્લી છે. તો શું મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મિત્રો 1098 કરોડ ચૂકવવામાં આવ્યા છે, તો શું મિત્રો તમને તમારી સહાય મળી છે કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 60%થી વધુ મિત્રો દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મિત્રો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી 80%થી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો. તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025 અને 26થી 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મિત્રો તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો સંત સુરદાસ યોજનામાં BPL કાર્ડ તથા મિત્રો 0 થી લઈને 17 વર્ષ ફરજિયાતની જોગવાઈ હતી, તેને વર્ષ 2024 અને 25માં દૂર કરવામાં આવી હતી. તો કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પણ અમલી બનાવી છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ મિત્રો કલ્યાણકારી યોજનાઓ હેઠળ ₹820 કરોડથી વધુની સહાય ચૂકવાય છે. તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો દિવ્યાંગ ઓળખ કાર્ડ, ST બસમાં વિનામૂલ્યે મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ મિત્રો લગ્ન સહાય, સંત સુરદાસ યોજના, ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ મિત્રો સાધન સહાય યોજના અને મિત્રો મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી મિત્રો અનેક કલ્યાણકારી યોજનાઓ હાલ અત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચાલુ છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગોના સામાજિક આર્થિક વિકાસ અને મિત્રો અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો દિવ્યાંગોને માટેની મિત્રો વિશેષ ઓળખ અને સુવિધાઓ માટે ID કાર્ડ આપવામાં આવ્યું છે. આ ID કાર્ડના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ ST બસમાં મફતમાં મુસાફરી કરી શકશે. તેમનો આ પાસ પણ હવેથી જીવનભર માન્ય રાખવામાં આવ્યો છે. તો ઇલેક્ટ્રિક ટ્રુ વ્હીલ ખરીદવાની મિત્રો યોજનામાં દિવ્યાંગ વ્યક્તિ BPL કાર્ડ હોવું જરૂરી હતું. તો તે મિત્રો જોગવાઈને દૂર કરીને હવેથી મિત્રો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ મિત્રો ટુ વ્હીલર પણ મેળવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો PM કિસાન યોજના હેઠળ મિત્રો ખેડૂતોને મળશે સારા સમાચાર. તો ખેડૂતોને મળી શકે છે મિત્રો મોટો ફાયદો. 6,000 થી વધીએ 9,000 રૂપિયા કરવા પર સરકાર મિત્રો વિચાર કરી રહી છે. દેશના કરોડો ખેડૂતોની નજર હવે દર વર્ષે સંસદમાં રજૂ થતા સામાન્ય બજેટ પર ટકેલી હોય છે. તો ખેતીના વધતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે અંદાતાઓને સરકાર પાસે હંમેશા રાહતની આશા રહે છે. તો રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્રીય બજેટ ખેડૂતોને ચહેરા પર ખુશી લાવી શકે છે. ચર્ચાનું મિત્રો બજાર ગરમ છે, કેમ કે કેન્દ્ર સરકાર પોતાની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં મિત્રો વધારો કરવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જો બધું યોજના પ્રમાણે રહ્યું તો ખેડૂતોને મળતી મિત્રો વાર્ષિક સહાય 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા થઈ શકે છે. તો સામાન્ય જનતા ભલે મિત્રો બજેટની માહિતી મિત્રો 1 ફેબ્રુઆરીએ સાંભળવા મળે, પરંતુ તેમની પાછળની તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ થઈ ગઈ છે. તો તમને મિત્રો જણાવી દે કે બજેટની અંદર ખેડૂતોને સારા સમાચારો મળી શકે છે. માત્ર મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય PM કિસાન યોજના હેઠળ મળે છે. બાકી તો અન્ય રાજ્યની અંદર ખેડૂતોને 9,000 થી લઈ 12,000 રૂપિયાની સહાય PM કિસાન યોજના હેઠળ મળે છે. તો આના મતે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોને એટલે કે ગુજરાતના ખેડૂતોને પણ 3 મહિને મિત્રો 4,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં?
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીવીસી પાઇપલાઇન ખરીદવા મળશે ₹22,500 સહાય। મિત્રો ખાસ કરીને ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવી રહી છે। તો ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ₹22,500 સુધીની સહાય આપવામાં આવશે। તો આ યોજના મિત્રો એક ખેતીવાડીની યોજના રહેલી છે, જેમને અંદર મિત્રો તમને વધુમાં વધુ મિત્રો ₹22,500 સુધીની સહાય આપવામાં આવે છે। તો આ યોજનાને અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો માટે આ સહાય આપવામાં આવે છે। ખાસ કરીને મિત્રો યોજનાનું વોટર કેરિંગ પાઇપલાઇન મિત્રો જે ખેતીવાડીની એક યોજના છે, તો જેમને અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇનો માટે આ સહાય આપવામાં આવે છે, જેમને અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો એટલે કે મિત્રો પહેલી HDP પાઇપ, બીજું મિત્રો પીવીસી પાઇપ, ત્રીજું મિત્રો લેમિનેશન વોવન ફ્લેટ ટબ, આ 3 પ્રકારની પાઇપલાઇન માટે અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે। તો આ યોજનાને અંદર મિત્રો સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો ₹15,000 સહાય બંનેમાંથી જે પણ મિત્રો ઓછું હશે તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર થશે। તો પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ખેડૂતોને ₹22,000 સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે। ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે। રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતા વધુનું દેવું થઈ ગયું છે અને મિત્રો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરેરાશ ₹5 લાખ સુધીનું દેવું આવે છે। તો ગુજરાતના 42.5% ખેડૂતો આ દેવાની અંદર ડૂબેલા છે। તો ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર આવે છે। તો કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર ₹4318 મળે છે, જ્યારે કુલ મિત્રો આવક ₹12,631 નોંધાય છે। તો રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં, પરંતુ મિત્રો ખેડૂતો માટે હકીકત કંઈક અલગ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારા મિત્રો ખેતરની અંદર ટાંકો બનાવવો હોય તો પણ મિત્રો તમને ગુજરાત સરકાર દ્વારા ₹72,000 સહાય આપે છે। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી ₹75,000 થી લઈ ₹50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે અને જે પણ ખેડૂતો મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના મિત્રો 75% અથવા તો ₹75,000 સહાય આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે। જો તમે પણ મિત્રો તમારા ખેતરની અંદર ટાંકો બનાવવા માંગતા હોય તો આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો નુકસાનની વળતરમાંથી ખેત મજૂરોને પણ મિત્રો હિસ્સો ચૂકવે તેવી માંગ। મિત્રો નસવાડી તાલુકા આદિવાસી સંગઠન દ્વારા ગારિયાધાર મામલતદાર કચેરી ખાતે મિત્રો આવેદનપત્ર આપી સૌરાષ્ટ્રભરમાં મિત્રો ભાગમાં ખેતી કામ કરવા ગયેલા નસવાડી તાલુકાના ખેત મજૂરોને નુકસાની વળતરમાંથી ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો પ્રાપ્ત વિગતો અનુસાર મિત્રો ગુજરાતમાં 1 મહિના પહેલા જે મિત્રો કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનું વળતર ખેત મજૂરોને પણ ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો કમોસમી વરસાદમાં મિત્રો ગુજરાતના 54 લાખ ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તો તૈયાર કરેલો પાક જેમ કે મિત્રો કપાસ છે, મગફળી છે, મકાઈ, તુવેર અને સોયાબીન વગેરે પાકોને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે। પાક નુકસાન વળતર પેટે ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરેલું છે અને તે માટે હાલમાં નુકસાન સર્વે ચાલે છે। ખાસ કરીને મિત્રો અહીંયા મજૂરોનું પણ કહેવું છે કે જે પણ ખેડૂતોને મિત્રો પાક નુકસાનના પૈસા મળે છે તેમાંથી મિત્રો ખેત મજૂરોને પણ ચૂકવવામાં આવે તેવી અમારી માંગ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં ભાવ વધારો। મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પાકોની આવકમાં વધારો અને ભાવોમાં ફેરફારો જોવા મળ્યા હતા। જિલ્લામાં એરંડા, કપાસ, રાયડો અને ધાન્ય પાકોનું વિશાળ પાયે વાવેતર થતું હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ સાથે મિત્રો યાર્ડમાં પહોંચે છે। આજે ખાસ કરીને મિત્રો એરંડા, ગુવાર અને અડદની આવકમાં વૃદ્ધિ નોંધાઈ હતી, જ્યારે મિત્રો અન્ય પાકોમાં ભાવ મિત્રો સામાન્ય
રહ્યા હતા। તો કુલ રીતે મિત્રો જોઈએ તો આજનો દિવસ ખેડૂતો માટે લાભદાયક રહ્યો હતો। આજે કુલ મિત્રો 580 બોરી એરંડાની આવક નોંધાઈ હતી અને તેના ઊંચા ભાવ 1391 રૂપિયા તથા નીચા ભાવ 1331 રૂપિયા પ્રતિ મણ રહ્યા હતા। તો ગઈકાલની સરખામણીમાં એરંડાના ભાવમાં લગભગ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી એરંડાના બજારમાં સતત મિત્રો તેજી જોવા મળતા આજે પણ ખેડૂતો મોટા પાયે માલ લઈને પહોંચ્યા હતા। તો વેપારીઓનું માનવું છે કે હાલના બજારના સંકેતો મુજબ મિત્રો આવનારા દિવસોમાં પણ એરંડાના ભાવ મિત્રો વધી શકે છે। તો ગુવારની પણ મિત્રો આજે વાત કરીએ તો કુલ 297 બોરી આવક થઈ હતી, જે ગઈકાલ કરતાં ઓછી છે। ગુવારના ઊંચા ભાવ 840 રૂપિયા અને નીચા ભાવ 700 રૂપિયા પ્રતિ મણ રહ્યા હતા। તો ગઈકાલે ભાવ 861 રૂપિયા સુધી પહોંચ્યો હતો। તો આજે મિત્રો 21 રૂપિયાનો ઘટાડો તેમાં પણ નોંધાયો છે। તો અડદની વાત કરીએ તો અડદમાં આજે મિત્રો 185 બોરી રહી હતી અને ભાવ 1450 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા। છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલી ઘટાવાળી હલચલ બાદ આજના બજાર ભાવ મિત્રો ખેડૂતો માટે રાહતરૂપ રહ્યા છે।